કેશોદના અગતરાય રોડ પર અને રેલવે ટ્રેક વચ્ચે આવેલ ઉતાવળિયા વોકડાના તળાવમાં પ્રી મોન્સૂન કામગીરી રૂપે ગાંડી વેલને દૂર કરવામાં ન આવતા ગાંડી વેલે સામ્રાજ્ય જમાવ્યું છે। ગત ગુરુવારના રોજ કેશોદ અને આસપાસમાં ભારે વરસાદના કારણે ઉતાવળિયા વોકડામાં પૂર આવતા તળાવમાંથી ગાંડી વેલ તણાઈને મોવાણા, હાંડલા, ચાંદીગઢ, પાડોદર સહિતના ગ્રામ્ય પંથકના વોકડા, તળાવો અને ખેતરોમાં પહોંચી હતી। આ અંગે હાંડલાના સરપંચ પ્રભાતભાઈ બોરીચા સહિતના ગ્રામ્ય પંથકના ખેડૂતોએ જણાવ્યું કે હજુ પણ કેશોદના ઉતાવળિયા વોકડાનું તળાવ સાફ કરવામાં નહીં આવે તો આ ગાંડીવેલ તણાઈને ગ્રામ્ય પંથકમાં તેનું સામ્રાજ્ય જમાવશે અને વહેતા પાણીના પ્રવાહમાં અવરોધ ઊભો કરી ખેડૂતોએ નદી કે વોકડા કાંઠે ખેતરમાં આવતા પાણી રોકવા બનાવેલ માટીના પાડા તોડી નાખશે તેમજ ગ્રામ્ય પંથકના તળાવમાં પાણી દૂષિત કરશે જે પાલતુ પશુ કે માટે જોખમી બનશે। પ્રભાતરામભાઈ બોરીચા, હાંડલા સરપંચ। દર વર્ષે જે આ ગાંડીવેલ નદીમાં તણાઈને આવે છે એ પુલમાં ફસાવાને કારણે સાઈડમાં પાણી માર કરી અને પુલ તોડે છે અને ખેડૂતના પારામાં નુકસાન કરે છે। એટલે અમારી માંગણી એ છે કે દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી થાય કેશોદમાં ત્યારે એનો નિકાલ કરવામાં આવે નગરપાલિકા દ્વારા અથવા મોવાણા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા। અને અહીંયા જે અટકી જાય છે એ વેલ પાછી અહીંયા ઉગે છે અને અમારે અહીંયા વેલ હતી જ નહીં અને 2 વર્ષથી આ પ્રશ્ન અમારે નવો ચાલુ થયો છે। આ પાણી ક્યાંથી ક્યાં આવે છે? કેશોદના ઉતાવળિયા અને મેસવાણ, મોવાણા, બરોદર બધું પાણી હાંડલામાં જ ભેગું થાય છે અને ચાંદીગઢના ડેમમાં થઈને ખેડમાં નિકાલ જાય છે। નુકસાની ખેડૂતના પારા તૂટે છે વેલના કારણે અને કોઈ પુલ બન્યા હોય એને નુકસાન કરે છે। સાઈડમાં પાણી જાય એટલે માર કરે છે સાઈડમાં। રજૂઆત એવી છે કે ચોમાસા પહેલાંનો નિકાલ થાય, પહેલાં વરસાદ પહેલાં જ, બાકી બધું અમારા બાવળ કોઈ નદીમાં બધું અહીંયા આવે છે ને પુલ તૂટે છે। નામ સંજયભાઈ દરસેંડા, હાંડલા ગામનો રહેવાસી છું ને ખેડૂત છું। સંજયભાઈ, શું પરિસ્થિતિ થઈ ગઈ તમારે? એ આ ઓલી વેલ આવે છે ને એને હિસાબે અમારે પારા ધોવાય છે। પારા ધોવાય એની હિસાબે પાણી આવે, મગફળીનો પાક નિષ્ફળ જાય છે। કેટલું વાવેતર હતું? અમારે 4 એકરમાં વાવેતર છે, એમાંથી પાણી ભરાણું નદીના તૂટ્યું ને પુલ આગળ એને હિસાબે। શું કરવું જોઈએ આ લોકોએ આ સાફ કરાવવી જોઈએ વેલ। મારું નામ દિલીપભાઈ જીવાભાઈ બોરીચા, હું હાંડલા ગામનો રહેવાસી છું। જે ઉતાવળિયો નદી આવે આપણે કેશોદથી, એમાં વેલ બહુ છે। એ વેલ નગરપાલિકાને ચોખ્ખી કરવાની હોય, કરી નથી। એને લીધે એ બધી વેલ આવે એટલે અહીંયા ગામમાં નદીમાં રોકાઈ જાય, એને લીધે ખેડૂતના પારા તોડી નાખે। પારા તૂટે એટલે મગફળીને નુકસાની જાય। એવા 20-25 ખેડૂતને નુકસાની ગઈ। મગફળી ઉગી નથી, 100 વીઘાની મગફળી નથી ઉગી, 150 વીઘાની। હવે એ ચોખ્ખું કરવાની વાતો તો બહુ કરે કે અમે ચોખ્ખું કરશું, કંઈ કરતા નથી। અને ત્યાંનું ગટરનું પાણી આવે, એ મોટી નુકસાની આ પીવાના પાણીમાં। અને આ ખેડૂને બધેની આ નુકસાનીની કોણ પૈસા કોણ દે ને ખેડૂતની નુકસાની ભરપાઈ કોણ કરશે? પછી જે આ બધી આજો સામે છે એ બધી સુરક્ષા દિવાલની જરૂર છે। સુરક્ષા દિવાલ હોય ને તો ન તૂટે પારા, એ કાંઈ સરકાર કાંઈ કરતી નથી। અને નગરપાલિકા ખાલી વાતું કરે કે આમ કરશું ને આમ કરશું ને। પછી આ વેલ બધી ગામના લોકોએ હટાડી છે, આ બધા ગામ ખેડૂએ અને સરપંચે તેના વેલ હટાડી તે તો માન નીકળી જાય ફૂલ છે। આ ફૂલ આખું બધું આ પેક હતું, હલાય એમ જ નહોતું અહીંથી। પછી બધે હટાડી અને બધું ચોખ્ખું કર્યું તે તો માન હલાણું। આથી કેશોદના તળાવમાંથી ગાંડીવેલ હટાવવામાં આવે તેવી માંગ કરી છે। ઉલ્લેખનીય છે કે અગાઉના વર્ષોમાં પાલિકાએ ઉતાવળિયા તળાવની સાફ સફાઈ કરી ગાંડીવેલ દૂર કરી હતી, જે દર વર્ષે કરવી જોઈતી હતી, પરંતુ ચાલુ વર્ષે કેશોદ પાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી કરી ન હોય તળાવમાંથી ગાંડીવેલ તણાઈને ગ્રામ્ય પંથકમાં જતા ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી છે। मुकेश वाघेला, केशोद नगरपालिका चीफ ऑफिसर। सब केशोद नगरपालिका द्वारा प्री मोन्सून कामगीरी કરવામાં નથી આવી। ઉતાવળિયામાં જે ગાંડી વેલ હતી તે ગ્રામ્ય કક્ષાએ પહોંચી છે। હાંડલા ગામના જે ગ્રામજનો છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ ગાંડી વેલને લઈ અમારા નદી નાળામાં આવી છે અને પાણી રોકાયું છે અને ખેડૂતોને નુકસાન થયું। શું કહેશો? કેશોદ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીને ભાગરૂપે શહેરી વિસ્તારના જે વોંકડા છે તેને ડીસિલ્ટિંગની કામગીરી અને આ સાથે જ જે પાણીના વહેણને નડતરરૂપ વનસ્પતિ હોય કે ઝાડી ઝાંખરા તે દૂર કરવાની કામગીરી કરવામાં આવેલી હતી। અને કામગીરીના જે રિપોર્ટ છે તે વડી કચેરીએ પણ મોકલવામાં આવેલા હતા
અને કેશોદ નગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ નિયમિત રીતે સફાઈ પ્રી મોન્સૂન કામગીરી પણ કરવામાં આવેલી હતી અને ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે અને કેશોદ શહેરી વિસ્તારમાં પણ જે ભારે વરસાદ થયો એના કારણે શહેરી વિસ્તારના જે વોંકળા છે તેમાંથી અને આગળથી વચ્ચેના માર્ગમાં પણ આ વનસ્પતિ જે પાણીના વહેણમાં ભળેલી હતી, જેના કારણે આ એક ઘટના બનેલી હતી. અને બીજું, કેશોદ નગરપાલિકા દ્વારા જે ઉપરવાસમાંથી જે વનસ્પતિ આવેલી હતી, ઝાડી ઝાંખરા આવેલા હતા, તે પણ વરસાદ બાદની જે પોસ્ટ મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે તેમાં પણ આ રીતના જે ઉપરવાસમાંથી ઝાડી ઝાંખરા અને વનસ્પતિ તણાઈ આવેલી હતી તે પણ દૂર કરવાની કામગીરી હાલના તબક્કે પણ ચાલુ છે.